सखी सालो ने सजनी मोरी सत्संग करिए रे सखी। सखी सालो ने सजनी मोरी सत्संग करिए रे। जाय मोह विकार भागी गुरुजी ना शरणे रे। जाय मोह विकार भागी गुरुजी ना शरणे रे। सखी सुताता घरनी माई जब किन जागी रे। सखी सुताता घरनी माई जब किन जागी रे। एवी भगती पदनी माई लगनी लागी रे। एवी भगती भगती पदनी माई लगनी लागी रे। सालो ने सजनी मोरी सत्संग करिए रे। जाय मोह विकार भागी गुरुजी ना शरणे रे। जाय सखी हृदय कमलनी माई सटकी लागी रे। एवी हृदय रे हृदय कमलनी माई सटकी लागी रे। एवा जपता ए निज नाम भ्रमणा भांगी रेवा। एवा जपता रे निज नाम भ्रमणा भांगी रे। सालो ने सजनी मोरी सत्संग करिए रे। जाय मोह विकार भागी गुरुजी ना शरणे रे।
પદની માઈ સુરતા લાગી રે એવી સોહમ રે સોહમ પદની માઈ સુરતા લાગી રે રહ્યો ઘટો રે ઘટની માઈ પોતે ગાજી રે રહ્યો એ રહ્યો ઘટો રે ઘટો ઘટની માઈ પોતે ગાજી રે રહ્યો સખી સાલો ને સજની મોરી સત્સંગ કરીએ રે જાય મોહ વિકાર પાગી ગુરુજીના શરણે રે જાય સેવિયા સદગુરુ શ્યામ હૈયે અરખી રે સખી સેવિયા સદગુરુ શ્યામ હૈયે અરખી રે દાસ દેવારામના સદગુરુ શ્યામ પ્રીતે પામી રે દાસ દેવારામના સદગુરુ શ્યામ પ્રીતે પામી રે સખી સાલો ને સજની મોરી સત્સંગ કરીએ રે જાય મોહ વિકાર પાગી ગુરુજીના શરણે રે સખી સાલો ને સજની મોરી આપણે સત્સંગ કરીએ એ મારી વૃત્તિ હાલો સદગુરુના સમાગમમાં જઈ સત્સંગ કરીએ અને સત્સંગ કરવાથી જે થયેલો મોહનો વિકાર એ મટી જાય છે જેમ કોઈ અયોગ્ય ખોરાક ખાવાથી આપણા શરીરમાં વિકાર નીકળે ને વિકાર એમ અયોગ્ય વિષયોના ખોરાક લેવાથી એનો વિકાર થયો છે જોવું એ યોગ્ય છે પણ જોવામાં જે કુદ્રષ્ટિ થાય એ વિકાર થયો છે ખાવું એ યોગ્ય છે પણ ન ખાવાની વસ્તુ ખાવાની જે લાલચ તે વિકાર થયો છે આવા અનેક પ્રકારના ઇન્દ્રિયોના વિકારો આ વિકારને મટાડવા હોય તો હાલો મહાપુરુષોનો સત્સંગ કરી અને આ વિકાર છે ને ત્યાં સુધી આપણે ભજનના માર્ગ ઉપર નહીં જઈ શકીએ તાવ આવતો હોય ત્યાં ખાવાનું ભાવે ઘરવાળી કે આ મગનો શીરો કર્યો છે કે પણ ભાળું છું તા મને ઉલટી થાય છે બધું જે ખાવ એ કડવું જ લાગે કાંઈ સારું જ નથી લાગતું તાવ ન ઉતરે ત્યાં સુધી ખાવું ન ભાવે એમ મનના ઇન્દ્રિયોના વિકારો ન મટે ત્યાં સુધી સદગુરુનું ભજન ન ભાવે એની દવા આ સત્સંગ રૂપી ફાકી છે અને સદગુરુ નાડ વધ છે કાંઈ બધાને એક જ ફાકી ન દે
નકર અમુક વય દેવા હોય ગમે આવે બેટા સવાસર સંસળ ખાજા, કે બાપુ વાહો દુખે એક સવાસેર સંસળ ખાજા, બાપુ પેટમાં વાયુ થયું છે એક સવાસેર સંસળ ખાજા, કે હમણાં માથું બહુ દુખે છે એક સવાસેર સંસળ ખાજા. ગુરુ નાડવત છે. જેવી આપણા મનની સ્થિતિ એ સ્થિતિ પ્રમાણેના ઔષધ રૂપે આપને સત્સંગ સંભળાવે છે. અમે એક વખત સુરવા ગામની અંદર પ્રોગ્રામ કરવા ગયા. એક જુવાનીઓ જણ લગભગ 101 પ્રશ્ન કાગળમાં લઈને આવ્યો હતો. કેટલા? 100 પ્રશ્ન. ને અમારે રોંઢાની સભા ભરાણીને પૂજ્ય દાદાશ્રીનો સત્સંગ શરૂ થયો. પછી હાંજે સત્સંગ પૂરો થયો અને વાળું પાણી કરીને બેઠા હતા એટલે એવડો એ જુવાન કાગળ લઈને આવ્યો અને આપણા સત્સંગી ભાઈઓએ કીધું કે બાપા આ ભાઈના કંઈક પ્રશ્ન છે. કે ભાઈ બોલો. કે બોલો આમ બાપા એવું છે, હું 100 લખીને આવ્યો તો એમાં 2-3 બાકી રહ્યા છે. 100 પ્રશ્ન લઈને આવ્યો તો એમાં 2-3 બાકી રહ્યા. બાપા કે ન બોલ્યો હોત તો બીજી સભામાં પૂરા થઈ જાત, ન બોલ્યો હોત તો બીજી સભામાં એ પૂરા થઈ જાત. આને કહેવાય નાડવદ કહેવાય. નાડવદ નહીં, નાડવદ કરતા આગળ દ્રષ્ટિવૈદ. નાડવદને તો આમ પકડવું પડે ને. તમારો જમણો હાથ પકડે કે હાલો દાબો પકડે. નાડ જોવે તી કેડે નિદાન કરી હગે. અમુક દ્રષ્ટિવૈદ છે. આમ તમે સામે બેહે ને ત્યાં ફટફટ કહેવા માંડે તમને. અહીં ઢીંટામાંથી અહીં હબાકો આવતો હોય છે, બધું જોઈને કહી દે. એ દ્રષ્ટિવૈદ છે. તો આપણા એવા મોહના વિકારો અનુભવી મહાપુરુષોના સત્સંગમાં જાય એટલે મટી જાય. માટે આલો ને સજની મોરી સત્સંગ કરીએ જાય મોહ વિકાર ભાગી. ગુરુજીના ચરણે ગુરુનું શરણ સેવવાથી મોહના વિકાર મટી જાય છે. ને મટી જાતા સુતાતા ઘરની માય જબકીને જાગી. એવી ભક્તિપદની માય લગની લાગી. જે અજ્ઞાનરૂપી ઘરની અંદર વૃત્તિ સૂતી છે તારે મોહરૂપી મંદિર રે પાખંડ રૂપી છે. જે બોઢવા થયો છે અજ્ઞાની નારીનો સંગરે લોભનો પસેડો માથે. ઓઢવા એમાં વળી કબૂધીના જડેલા કમાડ રે ભોગળ ભીડ્યા આડા બ્રહ્મના. એથી હુજવા નો દિયે કાંઈ રે કડી જડી છે આડી કર્મની. નકર તું આપે છો આ તમરામ પણ હાલે આમ જળ જાંજવાના ઝીલતો. મૂર્ખ મોયો માયાની મોહજાળ રે હાલે ખબર વિનાનો ખોળતો. અને વળી એમાંય શીખો સડભેદ સતુરાઈના. એને લઈને સાટોનો લાગ્યો સત્સંગનો. કહે મહારાજ મૂળદાસા ઉડી જાહે રંગ પતંગનો. આ ઘોર અજ્ઞાનરૂપી ઊંઘની અંદર અજ્ઞાનરૂપી ઘરમાં સૂતાતા. ભક્તિ શું, ધર્મ શું, ગુરુ શું, ગુરુની મર્યાદા શું, ધર્મનો લાભ શું, ભક્તિનો લાભ શું, કાંઈ ખબર નહોતી. આપણે જાગ્યા કેમ? સત્સંગે કરીને જ ને. આવડી મોટી સભા બેઠી છે. દરેક નાના મોટા ભાઈઓ બહેનો એને જાગૃતિ ભક્તિ માર્ગમાં શેનાથી આવી? સત્સંગથી આવી. એટલે પૂર્વે ઋષિ મુનિઓના ઋષિવૃંદની અંદર વશિષ્ઠ મહારાજે સાબિત કરી દીધું છે કે સત્સંગ કરતા મોક્ષ માટે બીજું કોઈ અન્ય સાધન સારું નથી. સત્સંગ એ મોક્ષ માર્ગી સાધકને માટે ઉત્તમમાં ઉત્તમ સાધન છે. મોક્ષ સુધી મોક્ષના મુકામ સુધી પહોંચાડનાર હોય તો સત્સંગ છે. સત્સંગ થકી જ એ મુકામે જવાય છે. તો સુતાતા ઘરની માય ઝબકીને જાગી. સંતોના શબ્દો સાંભળતા હૃદયમાં તડફાડાટ ઉપડી ગયો. એ કુંભારાણા 1500 રાણીઓ. જબરો વિષયનો કીડો. પણ મેઘધારવા ના શિષ્ય કવિરાજ એનો એક થોડોક સમાગમ થયો. ત્યાં કુંભારાણાને તડફડાટ ઉપડી રહ્યો. કવિરાજ, આહા હા, મારી જિંદગીમાં અટાણ સુધી આવું કોઈ સંભળાવ્યું જ નથી.
તો મારી કેટલી જિંદગી વહી ગઈ, હવે મારા હાથમાં સમય કેટલો, મને મોક્ષ મળે કેમ? મોક્ષ નહીં મળે તો શું મારે આ 84ના જીવોના દેહ મારે ધારણ કરવા પડે? અરે પણ હું રાજા, મારે કૂતરું થવું, મારે હાથી થવું, મારે ઘોડો થવું, મારે હરણ થવું કે ભાઈએશ્વરી મોંઘી નથી, એકવાર નહીં, જેટલા વાર તમે બદલા લીધા એટલા વાર થવું પડે. તડફડાટ ઉપાડી દીધો. જેમ ભમરે ઈયળને ડણક મારે ને ઈયળને તડફડાટ ઉપડી જાય, એમ આણે એવી શબ્દની આર મારી, તડફડાટ ઉપડી ગયો કુંભારાણાને, વિષયના કીડાને તડફડાટ ઉપડી ગયો. અને કે ગમે થાય તો ગમે ભોગે ભક્તિપદ હાંસલ કરું અને લીલલને મારી જીવન સંગી બનાવું, મારા ભવસાગરના નાવ રૂપ બનાવું, એનો હથવારો લઈને મોક્ષને હસ્તગત કરું, ભલે માથું મૂકવું પડે તો ભલે મૂકવું પડે. આ ક્યારે કુંભારાણાને ભાવ જાગ્યો કે એક થોડોક કવિરાજનો સત્સંગ થયો તો ને, અને તો અટાણે આપણે આટલા વર્ષો પછી એ કુંભારાણાને યાદ કરી, સિવાયના રાજા જ ગણાય નથી રાજા ગણાય થઈ ગયા. કેને યાદ કરીએ છીએ? કે જેને સંતનો સમાગમ થયો, ગુરુના શરણા સેવા, ગુરુના ચરણેથી આ પદને પારખ્યું, એના ગુણ આપણે ગાવાના ભાવય થાય છે. અને વારંવાર ગાઈ તો એનો કોઈ દી અબખો આવ્યો? ક્યારે આવ્યો? ના આવે. સુતાતા ઘરની માય ઝબકીને જાગી, એવી ભક્તિપદની માય લગની લાગી. ભક્તિપદની અંદર લગની લગાડનાર મહાપુરુષોનો સત્સંગ છે. સત્સંગ થકી જ લગની લાગે છે. તો જેમ લુવાર ધમણ હાકીને કાયમને માટે પોતાની ભઠ્ઠીનો દેવતા જલતો રાખે છે, એમ આપણે સત્સંગમાં જઈને મનને કાયમને માટે ભાવમાં જલતું રાખવું છે. ભાવમાં જલતા રાખવાને માટે આપણે સત્સંગમાં જઈએ છીએ, ને એટલા માટે સત્સંગમાં જવાની જરૂર છે. સત્સંગમાં જવાની એટલે જરૂર છે કે જેનાથી આપણા મનની અંદર વધારે ગુરુનો મહિમા બંધાય અને ભાવની જાગૃતિ થાય છે. સંતોના શબ્દો લુખાસુકા નથી, જે આપણા હૃદય પરસી બને છે, હૃદયને ભેદી નાખે છે, હૃદયના તારે તારને જણજણાવી દે છે, અને સુતા શેરને પણ એ શબ્દો જગાડે છે. ઝબકીને જાગી, એવી ભક્તિપદની માયરે લગની લાગી. સખી હૃદય કમળની માય સટકી લાગી, એવી હૃદય કમળની અંદર સટકી લાગી ગઈ કે ગમે ભોગે આ પદને હાંસલ કરવું. અને તીવ્ર જિજ્ઞાસા જાગે ત્યારે મુમુક્ષ સાધક આપણે કહેવાય. અને જ્યારે મુમુક્ષ બને ત્યારે જ ખરેખર ભક્તિ માર્ગનો પથિક બન્યો કહેવાય. જ્યાં સુધી મુમુક્ષ નથી બન્યો ત્યાં સુધી પોતાની જાતને ભક્તિ માર્ગનો પથિક કેવરાવે છે, પણ પંથ કાપતો નથી. આરામ ખુરશી માથે બેઠા હોય અને માર્ગનો પથિક ન કહેવાય, પણ ધોમ તડકાનો હાયલો જાતો હોય ને ભાઈ, ધોમ તડકાનો હાયલો જાતો હોય એને પથિક કહેવાય. માર્ગે જે કાપી રહ્યો એને પંથ કાપનારાને પથિક કહેવાય છે. એમ આપણા હૃદયની અંદર અતિ તીવ્ર જિજ્ઞાસા જાગે, પ્રાપ્તિ માટેની ઈચ્છા થાય, એને મુમુક્ષ સાધક કહેવાય છે, એને મોક્ષ માર્ગનો પથિક કહેવાય. એટલે પંથ કાપવાને માટે તૈયાર થયો છે. ત્યાં તો ધીમે ધીમે ડગલા માંડવા માંડ્યો છે, ને હાલે એને કોક દી મુકામ આવે. હાલે એને મુકામ આવે, પણ હાલવાની વાતો કર્યા કરે તો મુકામ આવે? વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય. વાતથી વસ્તુના સ્વાદ જુદા છે, વાતો એ વડા થઈ જાય. તો મુમુક્ષપણું આવે ત્યારે આપણે આ માર્ગના પથિક કહેવાય. ત્યારે આપણે સાધક બન્યા. સાધક બને તો સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય. સાસુ થાય તો કોકદી વહુ થાય, ઓલે વહુ થાય તો કોકદી સાસુ થાય. પણ વહુ જ નહીં થઈ હોય તો સાસુ ક્યાં જ થાય? વહુ થઈ છે અને સાસુ થવાનો વારો છે. એમ આપણે સાધક બનીએ તો સિદ્ધ અવસ્થા ક્યારેક આવશે. સાધક બન્યા તો સિદ્ધ અવસ્થા આવશે, પણ સાધક જ ન બન્યા હોય તો સિદ્ધ અવસ્થાની વાત ક્યાં રહી? તો
તો સાધક અવસ્થામાં લાવનાર મહાપુરુષોનો સત્સંગ છે. હૃદય કમળની માય સટકી લાગી, એવા જપતારે નિજ નામ ભ્રમણા ભાંગી. હૃદય કમળમાં ભાવ થયો, ભાવ થતાં લક્ષ્યબદ્ધ જીવન થયું. લક્ષ્યબદ્ધ જીવન થતાં ધ્યેય હાંસલ કરવા માટે સદગુરુના શરણે જઈને આપણે માગણી કરી, દરેક સંતો જે ભજન કરીને પાર પીડ્યા છે તો દયાળુ અમને દયા કરીને ભજનનો માર્ગ બતાવો. તો આપણે માગણી કરી, સદગુરુએ આપણી માગણી સ્વીકારી અને આપને મોક્ષ માર્ગનો રસ્તો સત્ય નામનો બોધ કર્યો. અને એ અજંપાના જાપ જપતા જે જન્મ જન્મની આપણી ભ્રમણા હતી, મોટામાં મોટી ભ્રમણા હું દેહ સવી મોટી ભ્રમણા છે. એ દેહભાવની ભ્રમણા શેનાથી ટળે કે અજંપા ધ્યાનથી. એવા જપતા રે નિજ નામ ભ્રમણા ભાંગી. સખી શાલોને સજની મોરી સત્સંગ કરીએ, જાય મોહ વિકાર ભાગી ગુરુજીના ચરણે. એવા સોહમ પદની માય જ્યારે સુરતા લાગી, રહ્યો ઘટોરે ઘટની માય પોતે ગાજી. જ્યારે એ સોહમ પદની અંદર સુરતા લાગી ને એક તાર સંધાણો એટલે અનુભવમાં આવ્યું કે ઘટોઘટમાં એ જ વિલસી રહ્યો છે. ઘટોઘટમાં એ જ વિલસી રહ્યો છે. એ દ્રષ્ટિ થતા ઘાટનો બાદ થયો અને ઘટે ઘટની અંદર જે ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું, ગાયને ગધેડો બ્રાહ્મણને સંડાળ દરેકમાં હું જ વસી રહ્યો છું, એ વસ્તુ સદગુરુની દયાથી અનુભવમાં આવી. અને અનુભવમાં આવે એને નકર ભલે ને ગીતાજી રોજ વાંચતા હોય તોય કાળિયો કૂતરો આડો ઉતરે ને ત્યાં પ્રસાદ અભડાઈ જાય ભાઈ. ભલે રોજ વાંચતા હોય, ગીતામાં જે ભગવાને કીધું ને એ તો કોક આવા ગુરુ મળે ને તો નક્કી થાય એમ છે, તો પ્રતીતિ થાય એમ છે, તો જીવનો ધડો બંધાય એમ છે, તો એકતા સદાય એમ છે. અને આ ભાવના કેળવીને મહાપુરુષોએ જગતની અંદર એકતાના પાઠ ભણાવ્યા છે. એકતાના પાઠ આ જ્ઞાનથી ભણાવ્યા છે. અને આ જ્ઞાનથી સમજણપૂર્વક જે એકતા થાય એ કાયદાથી નથી થતી. કાયદાથી થાય નહીં, કાયદાથી ન થાય, પણ સમજણપૂર્વકની એકતા ગુરુએ કેવી કરી દીધી. દાદાએ ઉગારામ દાદાની પરસાવાણીમાં ગાયું, ચોથો પરસો 18 વરણ એક રૂપ બનાવી, હિન્દુ મુસલમાન એક જ આરે ભેદભાવ મિટાવી, ધન્ય હો નેજા ધારી ધન્ય હો પરચા ધારી. 18 વર્ણને એક રૂપ કરી દીધા. આને માટે આપણે સત્સંગમાં એવો કોઈ દી કોઈને પાઠ ભણાવ્યો નથી કે ભાઈ જાતિ ભાતિનો બહુ ભેદ ન રાખવો ને સુસા ન રાખવું, આમ ન કરવું ને તેમ ન કરવું, કાંઈ નહીં. એની બહુ આપણે લપઈ નથી ક્યારેય કરી. પણ સર્વના ઘટમાં આત્મા એક છે એ સિદ્ધાંત સમજાણો બરાબર, એનું ધ્યાન ગુરુએ બતાવ્યું. એટલે આપોઆપ એ ખરેટા હૃદયમાંથી કેમ નીકળી ગયા ને કેમ એક ગાંઠ વળી ગઈ તે ક્યાં સુધી વાત વહી ગઈ કે અત્યારના સમયમાં કોઈને પૂછવાનું આપણી સભામાં મન જ નથી થતું તમે કેવા. બરાય ગુરુના બાળક હરખા, આપણે કોઈને પૂછવાનું મન એવું થતું નથી. ક્યારેક વળી ઘણા વર્ષો પછી એમ મન થાય કે આ કેવી જ્ઞાતિ છે. હે ભાઈ તમે કેવા દરબાર? કે ના ભાઈ અમે દરબાર કેવા, અમે અજામ છે. કે અમને એમ કે મોટો લેંગો પહેર્યો અને મૂછું એટલે અમને એમ કે દરબાર હશો. ના ભાઈ અમે તો અજામ છે. મન જ નથી થતું પૂછવાનું. સોહમ પદની માય સુરતા લાગી, રહ્યો ઘટોરે ઘટની માય પોતે ગાજી. ઘટો ઘટની અંદર એ જ ગાજી રહ્યો છે, એની જ ગરજના થઈ રહી છે. જ્યાં જોઉં ત્યાં અલખ મેરે રામ, જ્યાં જોઉં ત્યાં તું હી મેરે રામ, સોય રે માણેક મેરી નજરોમાં આવ્યા. તો ભાવેથી સેવા સદગુરુ શ્યામ, અહીડે હરખી દેવા રામના સદગુરુ શ્યામ કે પ્રીતે પામી. ભાવથી પ્રેમથી નિજ ઘટમાં બિરાજમાન અખંડ ગુરુને સેવી લીધા. દેહ કરીને આપને જે ગુરુ મળ્યા એ સાકાર ગુરુ, અને નિજ ઘટમાં ઓળખાણ કરાવી તે અખંડ નિરાકાર ગુરુ છે. આ નિરાકાર ગુરુને અખંડ સેવી લીધા
અને સગુણમાં નિર્ગુણમાં સમજણ જેને છે એને કોઈ ભેદ નથી, એને કોઈ ભેદ નથી. સગુણ ને નિર્ગુણ એટલે હું કે પ્રવાહી ને ઘન. પ્રવાહી ને ઘન. પાણી છે એને ઠંડી લાગી એટલે એ પાણી હતું એ જ બરફ થઈ ગયું છે. બરફને પાછી ગરમી લાગે એટલે પાછું પાણી થઈ જાય. ઘન અને પ્રવાહીમાં જાજો તફાવત નથી, એમ સગુણ અને નિર્ગુણમાં જાજો તફાવત નથી. સમજણ છે એને માટે, એને માટે સગુણ બ્રહ્મગુરુ અને નિર્ગુણ બ્રહ્મગુરુ. તો દેહ કરીને મળ્યા એ પૂજવાને લાયક આપણી મૂર્તિ સગુણ ગુરુ, અને શ્વાસોશ્વાસે સ્મરણ કરીને જે સેવના કરીએ છીએ એ ગુરુની સેવના કરી રહ્યા છે, અખંડ ગુરુની. જો એ સેવાને સ્મરણ સબ કોઈ કરે તો દીઠા વિના નો જ આવે. શબ્દ શું નેડા, આ આદિ અનાદિના મૂળ જ કેડા, એમાં હરદમ હરદમ હેવાય ગજાનંદ આવો તો આપણે ગુણપતિ ગાઈએ. સેવા સદગુરુ શ્યામ હૈડે હરખી, દાસ દેવારામના સદગુરુ શ્યામ કે પ્રીતે પામી. તો સત્સંગથી આ લાભ થાય છે. એટલા માટે મહાપુરુષોએ કાયમને માટે લોકોને જાગૃત કરવાને માટે ગામડે 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 ફરી અને આ સત્સંગના ધૂણા નાખ્યા છે. સત્સંગના ધૂણા નાખ્યા છે. અને જ્યાં જ્યાં દાદાઓ ગારામના અખાડા નખાણા ત્યાં અત્યારે ધામ બંધાઈ ગયા છે. ધામ બંધાઈ ગયા છે, એના ધામ બંધાઈ ગયા છે. તો આપણે કાલે વાત કરતા હતા, શિલાણા મુકામે બદરામણા થયા છે, સત્સંગ સભા ભરાઈ ગઈ છે. બે ઘડી સત્સંગનો પ્રવાહ પણ ચાલી ગયો છે. છેલ્લે છેલ્લે કાર્યક્રમ પૂરો થવા આવ્યો અને મામૈયા બાપુ ઉપર દ્રષ્ટિ ગઈ કે ભાઈ તમે તો કાંઈક તમારા ઘરની મૂડી તો વાપરો. અને બાપા કહેતા પારકી મૂડીના વખાણ કરે તમને કાંઈ ફાયદો નહીં થાય. બીજાની મૂડી ગમે એટલી હોય એના તમે ગમે એટલા વખાણ કરો. અમારા સુરતમાં ફલાણાને આટલી સાહેબી ને ઓલાને આટલી સાહેબી ને ઓલાને આટલા કારખાના ને ઓલાને આટલી પેઢીઓ ને ફલાણું ને ઢીકડું ને, એમાંય આપણા કદાચ કોઈ અંગત હોય. અરે અમારા વેવાય વેવાય હું એની મોટાઈ ને હું એની સાહેબી ને શું એના બંગલા. ફોરેનમાં એને બંગલા છે, અહીંયા ગેંડીઓ હોનાના નેળ, હાઈટું પાઈટું હોનાની, ઘરનું પ્લેન ફરવા માટે. ઓહો, એની આવક 1 મહિને 1 કરોડની. આવા વેવાયના બેઠો 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 હનુમાનને ઓટે ઓળખાણ કર્યા કરે તો વેવાઈનું એકેય નળિયું ઘીરે આવે. હવારના પોરમાં ઘરવાળી પાસે વખાણ કરે કે આપણા વેવાય આમ ને તેમ ને ફલાણું ઢીકડું કે બધું હાસું, ટિફિન થઈ ગયું છે ને હીરા ગવા. નકર આપણે સટડી થઈ રહી છે, હું કરશું પછી આપણે સાયકલ પકડો ટાણામી. વેવાઈના વખાણ કરે પણ એ કેમ કમાણા, કેવી રીતે પ્રગતિ કરી. તમે અમુકને કરોડપતિ જોવો છો, એ એક વખત સડી પહેરીને આટા મારતા હતા, પણ એણે કેવી રીતે પ્રગતિ કરીને ન્યાય ગયા એ તપાસો, એ તપાસો. જો વાળિયો ભીલ સડી પહેરીને આટા મારતો તો શ્રીમંત થયો, વાલ્મીક ઋષિ થયા, કેમ થયા એ તપાસો. નકરા વાલ્મીક ઋષિના વખાણ કરો તો તમારું કાંઈ ન વળે, પણ ઋષિ કેમ થયા, એવા શ્રીમંત કેમ થયા કે ઉલટા નામ જપા જગજાના વાલ્મીક ભયા બ્રહ્મ સમાના. એને નારદે એવો એક સત્ય નામનો બોધ કર્યો, વાળિયા ભીલને વાલ્મીક ઋષિ બનાવ્યા. તો એ કાંઈક જાણવા જેવું છે, એ સમજવા જેવું છે. તો કે ઘર આંગણે ખાણ ખોદો. તમારે શ્રીમંત થવું હોય તો ખજાનો તમારા ઘટમાં જ છે, બીજે ક્યાંય નથી. ઘર આંગણે ખાણ ખોદો એટલે અઢળક માલ પીડ્યો છે.
આમાં માલ ખજીના ખૂટે નહીં, મૂળી વેળા વિપતની વળશે. સીધા અકલદાસ ભીમને ચરણે કે મળ્યા છે ને મળશે, મળ્યા છે ને મળશે પૂર્વજન્મની પ્રીતે, નવા ખાતે નહીં સડે જુગો જુગની રીતે. આમાં માલ ખજીના ખૂટે નહીં, મૂળી અખૂટ ખજાનો ભર્યો છે. પણ ખોલી બતાવનાર, એ ધ્યાન બતાવનાર કોઈ ગુરુ મળી જાય તો કે ભાઈ મેં તમને ખાણ ખોદવાનું સાધન બતાવ્યું છે, તો એ દ્વારા કાંઈ ખોદ્યું છે, કાંઈ મૂડી પ્રાપ્ત કરી છે. તો મળાવ મૂડી પ્રાપ્ત કરી હોય તો એ મૂડી કાંઈ કાગદ ગંગામાં વાપરો નહીં. મહૈયા બાપુ કે મૂડી તો બાપા બધી તમારી છે, અમારી તો શું છે. પણ અમે કાલી ગેલી ભાષામાં જે કાંઈ આવડે એવા તમારા ગુણ કાલી ગેલી ભાષાની અંદર ગાઈએ. અને કાલી ગેલી ભાષાની અંદર બાળક બોલે પણ એના મા બાપને વાલું લાગે, વધારે વાલું લાગે. ભલે ને બાળક કાલી ગેલી ભાષામાં બોલતું હોય, પણ બોલવાની સાથે જે હૃદયનો ભાવ છે એ કાલી ભાષા છે તોય મીઠી લાગે. એ કાલી ભાષા છે તોય મીઠી લાગે. બાકી ભલે સારી ભાષા હોય પણ એમાં નિખાલસતા ન હોય, તો નિખાલસતા ન હોય તો એને લઈને એ વાણીની મીઠાશ આવે નહીં. અને એની સાથે સાથે જે હૃદયની નિખાલસતા છે એની મીઠાશ છે, ગુરુ સ્વરૂપનો ભાવ છે એની મીઠાશ છે. તો કે બાપા તમારી મૂડી છે, તમે કહેતા હો તો તમારી પાસે તમારા ગુણ ગાઈ, અમને બીજું તો શું આવડે. જ્ઞાન ધ્યાનમાં અમે તો શું સમજી, પણ તમારા ગુણ ગાઈ. એ કાલી ગેલી ભાષામાં કે જેવા આવડે એવા કાલા ગેલા શબ્દો, પણ બાળકના શબ્દ એના મા બાપને વાલા લાગે છે. એટલે બાપુ પોતાના અનુભવની કંઈક સાખીઓ બોલ્યા છે, સાખીના રૂપમાં પણ હું ગાઈ દઉં. નહીં માતા નહીં રે પિતા, નહીં પુત્ર પરિવાર મારે, એ નહીં પુત્ર પરિવાર. નહીં માતા નહીં રે પિતા, નહીં પુત્ર પરિવાર મારે, નહીં પુત્ર પરિવાર. સાસા સદગુરુ એ તમે છો, સાસા ગુરુ એ તમે છો, મામૈયાના આધાર, એ મામૈયાના આધાર, મામૈયાના આધાર. સાસા સદગુરુ મુજને મળ્યા, ઠીક બતાયું ધામ, મને બતાયું અમર ધામ. સાસા સદગુરુ મને મળ્યા, બતાવ્યું નિજ ધામ, બતાવ્યું નિજ ધામ. દાસ મામૈયો એ શું કહે, દાસ મામૈયો શું કહે, મને ઠીક બતાવ્યું ઠામ,
એ આવું ઠીક બતાવ્યું ઠામ. નામ પડ્યું છે આ ઠામમાં, નામ વિનાનો ધારો, નામ વિનાનો ધારો. નામ પડ્યું છે આ ઠામમાં, નામ વિનાનો ધારો, નામ વિનાનો ધારો. માલમી મળે મર્મ બતાવે, માલમી મળે ને મર્મ બતાવે. ઘટ ભીતર અંજવાળો એ થાય ઘટ ભીતર અંજવાળો. માલમી મળે મર્મ બતાવે, થાય ઘટ ભીતર અંજવાળો એ થાય ઘટ ભીતર અંજવાળો. સત્ય નામની સાવી મને તાત બતાવી, મને તાત બતાવી. સત્ય નામની ચાવી મને તાત બતાવી, એ મને તાત બતાવી. મારી બુડતી નાવને મારી બુડતી નાવને તમે પાર ઉતારી, હે ગુરુ તમે પાર ઉતારી. ધ્રુવ મંડળમાં એ ધારી જોજો, દ્વાદશ ઉપર ડેરી, એ દ્વાદશ ઉપર ડેરી. ધ્રુવ મંડળમાં ધારી જોજો, દ્વાદશ ઉપર ડેરી, એ દ્વાદશ ઉપર ડેરી. આ કાયામાં ધણી બિરાજે, બિરાજે. આ કાયામાં ધણી બિરાજે, ગુરુવસને જો હેરી, એ ભાઈ ગુરુવસને જો હેરી. એના ઉપર સુનની શોભા, એના ઉપર સુનની શોભા ઘણી, વાગે અનહદ નાદ,
એ ત્યાં વાગે અનહદનાદ પંસરંગ પર એ પરખાવ્યા પંસરંગ પર પરખાવ્યા મટી ગયા વાદ વિવાદ એ મારા મટી ગયા વાદ વિવાદ પિંગલા પિંગલા સૂક્ષ્મણા સૂર્ય ચંદ્ર યજ્ઞની દેવા સૂર્ય ચંદ્ર યજ્ઞની દેવા પિંગલા પિંગલા સૂક્ષ્મણા સૂર્ય ચંદ્ર યજ્ઞની દેવા ભૂત ભવિષ્ય વર્તમાન વાળે ભૂત ભવિષ્ય વર્તમાન વાળે સેવક થઈ કરું સેવા સેવક થઈને કરું સેવા ગુરુ હર જીવનનું જૂનું નાણું દીધું મામૈયા જતી એ દીધું મામૈયા જતી ગુરુ હર જીવનનું જૂનું નાણું એ દીધું મામૈયા જતી દીધું મામૈયા જતી વાત બતાવી શોક મેદાનમાં વાત બતાવી શોક મેદાનમાં સોલવાલ પર એક રતી સોલવાલ પર એક રતી નહીં માતા મારે નહીં પિતા નહીં પુત્ર પરિવાર સાસા સદગુરુ તમે છો મામૈયાના યાદાર હે મામૈયાના યાદાર કે બાપા મારે તો જે કાંઈ કહું એ બધો ખજાનો તમે છો મા બાપનું સુખ મેં ખાસ જોયું નથી વળી બ્રહ્મચારી છું મારે કોઈ પુત્ર પરિવાર કાંઈ નથી જે કહું એ બધું મારો આધાર તમે છો નહીં માતા નહીં પિતા નહીં પુત્ર કે પરિવાર સાસા સદગુરુ તમે છો મારા મામૈયાના આધાર મારો આધાર મારો ટેકો જે કાંઈ કહું ઠરવાનું ઠામ તમે છો તમારા સિવાય મારે જગતમાં કોઈ નથી સાસા સદગુરુ મને આવા મળ્યા અને બતાવ્યું નિજ ધામ દાસ મામૈયો બીજું તો હું કે તમે આ ઠીક બતાવી દીધું ઠામ તમે એવા ગુરુ મળ્યા કે જે ધામે પહોંચવાને માટે જપી તપી સંન્યાસી યોગીઓ દેવીઓ દેવતાઓ જે ઘરને ગોતી રહ્યા છે દેવી દેવતાઓ ઘર ગોતે કુરાન પુરાણ વિચારે કહે ઉગારા મુગ્યા ઘટમાં તો પ્રગટ જ્યોતિ જાગે જે ઘરને ગોતવાને માટે જોગી જપી તપી સંન્યાસી મથી રહ્યા છે એ દયાના સાગર એ કરુણાના ભંડાર
એ મને સેજે સેજે ધામ તમે બતાવી દીધું. એ ધામ સેજે બતાવી દીધું. સાસા સદગુરુ મળ્યા, બતાવ્યું નિજ ધામ. દાસ મામૈયો બીજું તો હું કે મને આમે તમે ઠરવાનું બતાવ્યું ઠામ. અને આ ઠામે આવ્યા વિના કોઈથી જીવ થારે પડવા નથી. આપણે નથી કહેતા કે હવે ઠામે પડ્યો, પણ હજીએ નહીં. ધંધામાં હરખું આવ્યું ને સેટિંગ આવે એટલે માણા એમ કે હવે ઠામે પડ્યો, હજી નહીં. ગુરુ મળે ને તઈ ઠામે પડે ભાઈ. તઈ થીર મન થાય ને તરી જીવનમાં શાંતિ થાય ને પછી સ્થિતિ ગમે એ હોય, દરેક સ્થિતિની અંદર આ ઠામે પડી ગયો ને એને આઠે પોરનો આનંદ. તમે ઠીક બતાવ્યું ઠામ. આ તમે આનંદનું ઘર બતાવી દીધું, પ્રેમનું ઘર બતાવી દીધું, શાંતિનું ઘર બતાવી દીધું. એ નામ પડ્યું છે દરેકના ઠામમાં, નામ વિનાનું નોધારું. જો માલમી મળે આ પદના, માલમી મળે જો આ મર્મ બતાવે તો ઘટ ભીતર અંજવાળો. દરેકના ઘટની અંદર નામ પડ્યું છે, પણ જ્યાં સુધી ઓળખાવનાર કોઈ ગુરુ ન મળે ને ત્યાં સુધી આપણે નોધારા છે. આધાર કેનો બાંધવો, લક્ષ્ય ક્યાં રાખવું? શબ્દ વિનાની સુરતા આંધળી, કહો બિચારી ક્યાં જાય? દ્વાર ન પામે ગુરુ શબ્દનું, ત્રણ લોક ફરીને પાછી અથડાય. નામ વિનાનું નોધારું છે. નામ વિના ક્યાંય જીવનો ધડો બંધાય નહીં. નામ ભજન વિના નહીં નિસ્તારા. જાગ રે જાગ મન ક્યું સુતા, જાગ્રત નગરીને શોર નહીં લૂટે, જખ મારે જમદૂતા. નામ પડ્યું છે ઠામમાં, નામ વિનાનું નોધારું. માલમી મળે મર્મ બતાવે તો ઘટ ભીતરમાં. જેને માલમી મળ્યા અને આ મર્મ બતાવ્યો એને ઘટ ભીતરમાં અંજવાળું થઈ ગયું. ઓળખાણો તો ક્યાં ઓળખાણો ભાઈ? જેને જેને નક્કી થયો, જેને ઓળખાણો, જેને પ્રતીતિ થઈ, એને ક્યાં થઈ? નિજ ઘટમાં થઈ. તો આ ઘટમાં બિરાજમાન હતો, પણ ઘરને આડું દેહાધ્યાસનું તાળું હતું. એ તાળું ખુલે ને દરવાજો ખુલે તો અંદર જાય તો દર્શન થાય. તો આ દરવાજો ખોલવાની સાવી તમે અમને દયા કરીને બતાવી. અગમ ઘરને આડા તાળા પણ સપાંખડા વાળી કુસી, સારી દાસ લાવો મેરે સદગુરુ દાતા દયા કરીને બતાવી. અગમ ઘરમાં એનો વાસો છે, પણ અગમ ઘરને આડા તાળા છે. એને ખોલવાની સદગુરુના ઘરમાં સપાખ્યા વાળી કૂચી છે, ખટસો શબ્દની શાન. તો બાપુ કે એ સતનામની સાવી તમે મને તાત બતાવી, મારી બુડતી નાવને તમે પાર ઉતારી. સતનામની સાવી બતાવી, લક્ષ્ય બતાવી, મારા બુડતા નાવને પાય ઉતારી દીધું. તો સાવી મળતા ખબર પડી, નિશાન નક્કી થયું, ઓળખાણો પ્રતિથી થઈ. ક્યાં કે ધ્રુવમંડળમાં ધારી જોઈજો. એની દ્વાદશ ઉપર ડેરી, આ કાયામાં ધણી બિરાજે ભાઈ, કોઈ ગુરુ વસને લેજો ની બાપા હેરી. ધ્રુવમંડળમાં ધારી જોઈજો. ધ્રુવમંડળ એટલે જેનામાં ધારણ શક્તિ છે, જેનાથી તમારો દેહ ધારણ થઈ રહ્યો છે. આવા અનંત બ્રહ્માંડો ધારણ કરીને રહેલું તત્વ તે શ્વાસ ને ઉશ્વાસ પ્રાણાત્મા છે, શિવને શક્તિ છે, એનામાં ધારણ શક્તિ છે. એ ધ્રુવમંડળમાં ધારીને જોઈજો, લક્ષ્ય રાખીને જોઈજો. દ્વાદશ ઉપર એની ડેરી, જે 12 આંગળ બારો હાલી રહ્યો છે ને એમાં એનું વાસ્તુ છે. સરનામાં જુઓ તો ખરા, મહાપુરુષો આંગળી ચીંધીને બતાવે છે. અભણ મહાપુરુષો પણ ગુરુના શેડા અડી ગયા એની વાતું જ તમે જોવો. વાતની વાતમાં ભગવાનનું સરનામું બતાવે. બાકી 24 વર્ષથી ભેખ પહેરીને ફરતા હોય, પૂછવામાં આવે ભગવાન વિશે કાંઈ સમજણ, બીજું ત્રીજું. तुम संसारी लोग, तुमको भगवान मिले, तुम्हारा काम नहीं, हम जैसा बन जा. ने दुखना लेख मारा जेवा तारा हो जो. સદગુરુના છેડા આડ્યા.
એ નિશાન નક્કી કરીને બતાવે છે. ધ્રુવમંડળમાં ધારી જોઈજો દ્વાદશ ઉપર ડેરી, આ કાયામાં ધણી બિરાજે છે. આ આસન ઉપર બિરાજમાન છે, પણ ગુરુ વચનથી જોઈજો એરી. અનુભવની દ્રષ્ટિ વિના નહીં દેખાય, આંખેથી નહીં દેખાય, ગુરુ વચને જોઈજો એરી. એના ઉપર સુનની શોભા ઘણી, જ્યાં વાગે છે અનહદ નાદ, એ ધણીની આગળ શોભાનો કોઈ પાર નથી, જ્યાં કાયમને માટે અનહદ નાદ વાગી રહ્યા છે. જે શોભાનું કાંઈ વર્ણન થાય એમ નથી. શાસ્ત્રોની અંદર તમે વર્ણનો સાંભળો ને શોભાના, એમ થાય કે ઓહો હો 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 હો. આ બધા મહાપુરુષોએ નિજ ઘટમાં અનુભવ કરીને અનુભવની શોભાના વર્ણન કર્યા છે. એમ થાય કે હા અગાધ. એના ઉપર સુનની શોભા ગણી, વાગે અનહદ નાદ. પંચરંગ પર પરખાયવા, મારા મટી ગયા વાદ ને વિવાદ. એ પંચરંગ ઉપર પરખાયવા, સખી પંચકોશ પરધામ નિશાન ધારી, ત્યાં ધરવું સુરતાથી ધ્યાન, ધીરે ધીરે આશ્વાસાને મારી. પંચકોશથી પર જેનું ધામ છે એની ઓળખાણ થતા, પરમ તત્વ ઓળખાતા, ઈશ્વર વિશેનો વાદ વિવાદ મટી ગયો. કે રામ કહતોય ભલે, કૃષ્ણ કહતોય ભલે, હરિ કહતોય ભલે, નારાયણ કહતોય ભલે, જે નામ લવ એ એકનો એક જ છે. જે નામ લવ એ એકનો એક જ છે. કાકો કહતોય ભલે ને બાપો કહતોય ભલે ને હાળો કહેતોય ભલે ને બનેવી કે, એક માણસને નોખા નોખા કેટલા નામે સંબોધન થાય છે, પણ એકનો એક જ ને. એમાં આ એકનો એક જ. જેને ખરું તત્વ ઓળખાણું એને વાદ મટી ગયો. તો ઈંગલા પિંગલા ને સુખમણા, સૂર્યચંદ્ર અગ્નિ દેવા, ભૂત ભવિષ્યને ભાળે, સેવક થઈને કરું સેવા. ઈંગલા પિંગલા ને સુખમણા, શ્વાસ ઉશ્વાસ અને શબ્દ, એ શબ્દમાં સુરતા એકાગ્ર થઈ એ સુખમણાનું ઘર પ્રાપ્ત થયું. એ સૂર્યચંદ્રનું એક ઘર પ્રાપ્ત થયું. ઈંગલા પિંગલા ને સુખમણા, સૂર્યચંદ્ર અગ્નિ દેવા. સૂર્ય ને ચંદ્ર શ્વાસ ને ઉશ્વાસી તો બરાબર, પણ અગ્નિ દેવા હું કે શબ્દ બ્રહ્મ છે ને એને અગ્નિદેવ કહે છે, બ્રહ્મ અગ્નિ કહે છે. એ બ્રહ્મ અગ્નિથી કર્મ બધાય બળી ગયા અને નિરંતર સ્વરૂપ ઓળખાણું એ ભૂત અને ભવિષ્યને આત્મદ્રષ્ટિથી ભાળે છે. અને આ દ્રષ્ટિથી ભૂત ભવિષ્યને મહાપુરુષોએ ભાઈખાઈ છે ને જુઓ. આ દ્રષ્ટિથી ભૂત અને ભવિષ્યને મહાપુરુષોએ ભાઈખ્યા છે. તો આ પદ ઓળખાયું, એ ગુરુની સેવક થઈને કાયમને માટે કરું સેવા. આ દાદા અરજીવનનું જૂનું નાણું, આ મહાપુરુષોનું હૃદયની જૂનામાં જૂની ગુંજ હોય તો ધર્મની છે, એથી જૂનું કાંઈ નથી. જૂનામાં જૂનું નાણું હોય ને તો ધર્મનું છે. દાદા અરજીવનનું જૂનું નાણું દીધું મામૈયા જતી, વાત બતાવી દીધી આમ શોક મેદાનમાં, સોલ વાલ ઉપર એક રતી. અરે વાહ વાહ બાપુ. ઉગારામ દાદા કે જુઓ ભાઈ, જેને ગુરુ મળ્યા છે, જેનું નિશાને ધ્યાન છે ને એનો ઘા કોઈ દી ફગે નહીં. નિશાનું ધ્યાન હોય એનો ઘા કોઈ દી ફગે નહીં. તમે કોઈ કારીગરને ઘાટ ઘડનારાને જોઈજો, લુહાર હોય કે ધડ 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 અથોડા પસાડે જતો હોય, આપણી આરે વાતું કરે જતો હોય, આમ હાથમાં લોઢું જાયેલું હોય ને ફાટ ફાટ અથોડા મારતો હોય, એનો હાથ ફગે નહીં, નકર એના ને આંગળામાં ન ઠોકી દે. નિશાને ધ્યાન છે ને એનો ઘા કોઈ દી ફગતો નથી. ગુરુ વસનમાં જેનું ધ્યાન છે એના અનુભવના શબ્દમાં કોઈ ફારફેર નથી. વેદાંતિ હોય ને એને એમાં હાજ કેવી પડે, એમાં કોઈથી ના ન કહેવાનો ઘા કોઈ દી ફગતો નથી. અઢળક કૃપા થઈ ગઈ. તો જેમ મહાપુરુષોના પુનિત પગલા પડે ત્યાં તીર્થ મંડાઈ જાય, એ રીતે વિરજી બાપાના દ્વાર ઉપર દાદા ઉગારામના પુનિત પગલા પડ્યા તો ત્યાં તીર્થ મંડાઈ ગયું. બાપુએ આજુબાજુના ગામ સિલાણા, ટીમ્બલા, હામાપર, સુડાવડ
એ સિવાય જામનગર, સુરત, અમદાવાદ ઘણા પુરુષોને બોધ કર્યો. કસંજાર, પાળિયાદ, બોટાદી બાજુ ઘણા ભાઈઓને બોધ કર્યો. અને વીરજી બાપાના મોટા દીકરા વલ્લભભાઈ ધંધા અર્થે અમરેલી ગયા. અમરેલી કાયમને માટે છેલ્લા જીવનની અંદર રહ્યા અને ખેતાણી નિવાસે કેટલાયનો ઉદ્ધાર કર્યો. અને કાયમને માટે ન્યા એક ધામ થપાઈ ગયું. ન્યા એક ધામ થપાઈ ગયું. આ રીતે તીર્થની માંડણી આ રીતે જ થાય છે. આ રીતે જ થાય છે. ગત ગંગાની સંગે દાદા શિલાણામાં આવેલજી. ગત ગંગાની સંગે દાદા શિલાણે આવેલજી. કરી કરુણા વીરજી રામ પર, કરી કરુણા વીરજી રામ પર. અખંડ તીર્થ થાપેલ ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવજી. કરી કરુણા વીરજી રામ પર, કરી કરુણા વીરજી રામ પર. અખંડ તીર્થ થાપેલ ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવજી. ધન્ય ઉગમેશ્વર દેવ. જેણે કીધી ગુરુજીની સેવ. ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવજી. એ ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવજી. ગત ગંગાની સાથે દાદા શિલાણામાં આવેલ. કરી કરુણા વીરજી રામ ઉપર અને અખંડ તીર્થ થાપેલ. એ કંઈક પૂર્વ જન્મની કમાઈને જૂના ખાતા જોવો નકર નાયતે નેડા નહીં. હગો દીકરો હોય ને, નાનું બાળક હોય ને, નાનું બાળકનું મૃત્યુ થઈ ગયું હોય તો એને ઘરમાં દાટવામાં બીક લાગે. તમને કેમ લાગે છે? લાગે ને? આ નાયતે નેડો નહીં. દરબાર જ્ઞાતિમાં બાપુનો જન્મ. એને કાયમને માટે ઘરના સભ્યની જેમ રહેવું. વળી એને પૂછી પૂછીને એક એક કામ કરવું. એલા આ બધું શું છે? એ આ પૂર્વ જન્મના બધાય ખાતા છે. પૂર્વ જન્મની બધી પ્રીતુ છે. અને પૂર્વ જન્મના આપણા હંસ ઉત્તરો ઉત્તર ભેળા હાલ્યા આવે છે. એના આ બધાય પુરાવા નજરો નજર જોવા મળે છે. હે શું અત્યારે આપણે કોઈ વ્યવહારિક કામે અત્યારે ભેળા થયા છે? ગુરુના નાતે ને. હે ભાઈ, ટાણે આપણે બધાય ભેળા થયા તો ગુરુના નાતે ભેળા થયા છે. હે પણ આ પ્રેમ ને ભાવ ને લાગણી ને અરસપરસ હળવું ને મળવું ને આ બધું તમે જોવો તો ખરા. હે દેવસભાની માથે શિંગડા નો ઉગે. દેવસભાની માથે શિંગડા નો ઉગે. આને દેવસભા કહેવાય. દરેકના હૃદયની અંદર ગુરુ ભક્તિના ભાવ ઉભરાય અને દેવસભા કહેવાય છે. દેવી ગુણ જ્યાં પ્રગટ થયો એને દેવસભા કહેવાય છે. જરાય મારા તારાનો ભેદ નહીં, નાના મોટાનો ભેદ નહીં. આય બેહવું નાય ન બેહવું, ના યોગ્ય ના યોગ્ય કાંઈ નહીં. સદગુરુના ઘરમાં બધાય નાના મોટા હરિના ઘાટ. કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ,
કોઈને નાના મોટાપણું લાગતું નથી, કોઈ ભેદભાવ લાગતો નથી. હે આ દેવસભા તો કાયમને માટે બાપુ અમરેલી રહ્યા અને જ્યારે સંધ્યાકાળ પોતાના જીવનનો આવ્યો ત્યારે પોતાની હાથે જ નક્કી કર્યું કે આ ખૂણાના રૂમમાં મારી સમાધિ કાયમને માટે આપી દેજો. પોતાની હાથે જ તૈયારી કરાવી નાખી અને આ મહાપુરુષોના સાથે ગુણ ગાતા ગાતા ભજન કરતા કરતા સંવંત 2035ની સાલમાં થૂળદેહને છોડી દીધો અને ભક્તજનોએ મળી ભાવથી પ્રેમથી આપણા મહાપુરુષોએ ત્યાં સમાધિ આપીને કાયમને માટે તીર્થ મંડાઈ ગયું. આ એક દાદા ઉગારામ નામનો ધૂણો થપાઈ ગયો, તીર્થ મંડાઈ ગયું. આ તીર્થ મંડાઈ ગયું. તો જેમ માળી હોય, માળી એ જેમ પોતાના વાવેલા બધા છોડનું કાયમને માટે નિરીક્ષણ કરતો હોય, કોઈમાં ક્યાંય જીવાત પડી ગઈ છે, કોને ખાતરની જરૂર છે, કેને પાણી પાવાની જરૂર છે, જેમ બગીચાની અંદર માળી કાયમને માટે ધ્યાન રાખતો હોય, એવી રીતે સદગુરુ માળી જે પોતાના વાવેલા છોડવા હોય ને એનું કાયમને માટે ધ્યાન રાખે છે. ગદગંગાની અંદર કાયમને માટે જેની સુરતા આટા માર્યા કરે છે, એટલે સદગુરુ છે એ માનવ બગીચાના માળી કહેવાય છે. કાયમને માટે પોતાના બાળકોનું જતન કરી અને ઠેઠ જીવનના છેડા સુધી એનું ધ્યાન રાખે છે. પણ મતલબની વાત હોય, 1% આપણો ભાવ ગુરુમાં રહેવો જોઈએ. કેટલો? 1%. બસ તો કામ થાય. હવે આ કુંભારાણા જેવાને કહે છે 1500 રાણીઓ, હે એમાં કોઈ નબળી પાતરી કાલા ઘેલી જેવી નહીં હોય, પણ કહેવાય હું રાજની રાણી કહેવાય. શું કહેવાય? એનાથી કોઈને આંગળી ન ચીંધાય, આંગળી ચીંધાય નહીં. અને એ રાણીએ ક્યાંય વેઠ કરવાનો જવું પડે, જે માગે ને એના દ્વાર ઉપર હાજર થાય. ક્યારે? કે રાજાની સાયામાં રહે છે, રાજાની રાણી થઈને રહે છે ત્યારે. પણ કોક લખણની પૂરી હોય, લખણું કરી નાખે તો પછી કેવા જાય રાજાને, કોક ફલાણી તમારી રાણી ને આમ થયું, કોઈ આમ કીધું, ફલાણું થયું, ઢીકડું થયું, એને ટાણે મુશ્કેલી છે, એની તમારે ધ્યાન રાખવું જોઈએ. કે અમારે લખણું થઈ ગયું, એ મારી નથી, મારી હોય દુઃખી જ ન થતી હોય. રાજા એમ કહી દે ને. હે તો વૃત્તિ કાયમને માટે ગુરુમાં લાગી રહે ને તો ન્યા જમડાને આંગળી ચીંધવાનો અવકાશ નથી. એને હમુય ન જોવાય. એને ના આ જમને ડારા મારે, બાકી જમોન નો ડારા મારે. આ જમને ડારા મારે પણ જમ એને નો ડારા મારે. અને માર્યા લ્યો, રાણીઓ થયું ને એને જમને ડારા માર્યા. प्रेमनगर में जाके बैठू ज्ञान के गोला मारूंगा, कालकोट का नाश करूंगा, जम का शीश उतारूंगा. આવી જ જોવે. લે શું કહે છે? જમકા શીશ ઉતાरूंगा. આવી જ જોવે. આમનો કેટલી હિંમત, કેટલો પાવર. અને આપણે કૂતરું ડેલી ડાળું મોઢું રાખીને રોવે, હાજા ગગડી જાય. હું હમણાં થવાનું થયું કાંઈ સમજાતું નથી. રોજ અભાગ્યું હમિયા થાય ને અને રાગ કાઢે. અને આપણા ઘર અઢારું જ મોટું હોય. લે કાંઈક થવાનું છે, કાંઈક થવાનું છે. હે તો સદગુરુ કાયમને માટે પોતાના વાવેલા બીજક છે એનું ધ્યાન રાખે છે, એનું જતન કરે છે. સદગુરુદેવ મોરારી તમે માનવ બગીચાના માળી, સદગુરુ માનવ બગીચાના માળી.
સત્સંગ રૂપી ખેડ કરી બનાવી ભૂમિકા સારી સત્સંગ રૂપી ખેડ કરી બનાવી ભૂમિકા સારી સતનામના બીજ ગવાયા પાયા પ્રેમના પાણી સદગુરુ માનવ બગીચાના માળી સદગુરુદેવ મોરારી માનવ બગીચાના માળી સદગુરુ માનવ બગીચાના માળી ભક્તિ ભાવનો સોડવું ગયો વૈધ્યો બહુ વિસ્તારી એ ભક્તિ ભાવનો સોડવું ગયો વૈધ્યો બહુ વિસ્તારી વિવેક વિચારના ખાતર નાખ્યા ફાલ ફૂલ લાગ્યા બહુ ભારી સદગુરુ માનવ બગીચાના માળી વિવેક વિચારના ખાતર નાખ્યા ફાલ ફૂલ લાગ્યા ભારી સદગુરુ માનવ બગીચાના માળી સદગુરુદેવ મોરારી માનવ બગીચાના માળી સદગુરુ માનવ બગીચાના સત્ય કમાયની સુગંધ બેકે ફળ લાગ્યા રસધારી સત્ય કમાયની સુગંધ બેકે ફળ લાગ્યા રે રસધારી પલે પલ ગુરુની રખવાળી પલે પલ ગુરુની રખવાળી શોભા બની બહુ સારી સદગુરુ માનવ બગીચાના માળી સદગુરુદેવ મોરારી મોરારી માનવ બગીચાના માળી સદગુરુ માનવ બગીચાના માળી ધન્ય ધન્ય સદગુરુ માળી ધન્ય કપારે તમારી
ધન્ય ધન્ય રે સદગુરુ માળી, ધન્યો કૃપા રે તમારી. દાસ જંતી ને શરણે લીધો, આપ્યું મોક્ષ ફળ ભારી, સદગુરુ માનવ બગીચાના માળી. સદગુરુ દેવ મોરારી મોરારી, માનવ બગીચાના માળી. સદગુરુ માનવ બગીચાના માળી, માનવ બગીચાના માળી. સદગુરુ દેવ મોરારી તમે માનવ બગીચાના માળી. સદગુરુ માનવ બગીચાના માળી છે અને એના વાવેલા છોડનું કાયમને માટે પોતાની સુરતાથી ધ્યાન રાખે છે. સુરતાથી ધ્યાન રાખે છે. ભગવાન રામની કથા કહેતા શિવજી મહારાજ એટલે ભગવાન શંકર પાર્વતીજીને કહે છે કે દેવી રામનું એટલું બધું 18 શ્રોણી સૈન્ય હતું કે જેની ગણતરી ન થઈ શકે. પણ દેવી 18 શ્રોણી જે પદમદળ ભગવાન રામચંદ્રજીનું, એમાં કોઈ વાનર એવો નહોતો કે જેના ખબર અંતર રામે ન પૂછ્યા હોય. કોઈ બાળક ગુરુની દ્રષ્ટિ બારો નથી. એની સુરતામાં કાયમને માટે છે. અને મામૈયા બાપુ કહેશે કહેતા એમ કે ભાઈઓ અમારા કરતાં અમારી સુરતા મોટી છે. અમારા કરતાંય અમારી સુરતા મોટી છે. સુરતા હજારો લાખો સાધકોનું ધ્યાન રાખે છે. સત્સંગ રૂપી ખેડ કરીને બનાવી ભૂમિકા સારી. મહાપુરુષો સત્સંગ રૂપી ખેડ કરી આપણી હૃદય ભૂમિકાને સફળ કરે છે. હૃદયના કરાગો સત્સંગ થકી કાઢી નાખે છે. ધરતી ખેડ તપાસી ધરા ખેડાવો, કાળના ગુંડાને કાઢો. પછી નિજિયા નામનું બીજ મગાવીને વિગતેથી ને વવરાવો, તો આંબો અમરશે સાધુ કોક ભૂમિને ભાવે. સત્સંગ રૂપી ખેડ કરી બનાવી ભૂમિકા સારી, સફળ ક્ષેત્ર બનાવી પછી એમાં સદગુરુ નિજ નામનું બીજ વાવે છે. બીજ વાવ્યા પછી કાયમને માટે એનું ધ્યાન રાખવું. કાંઈ ગુરુનો દાખલો હોશો નથી હો ભાઈ. રાત ને જે રખોલું જ આપણું કર્યા કરે, રખોલું જ કર્યા કરે. આપણે થોઈ જાય. ઓલા ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી ને અર્જુન હોઈ ગયો અર્જુનને મારવાની. એટલે તને નીંદર કેમ આવે? શું કામ ન આવે? મારું રખોલું કરવા વાળો જાગે છે, હું કામ જાગું? હે, રખોલું કરવા વાળો કૃષ્ણ જાગે છે. જેને અખંડ ઉજાગર ગુરુ મળ્યા છે. પરમ જ્ઞાની અખંડ સદા જાગતા, ત્રિકાળ ધ્યાની સતાનો ભાગતા. ધન્ય હો ગા રામને. હે, અખંડ ઉજાગર ગુરુ મળ્યા. સત્સંગ રૂપી ખેડ કરી બનાવી ભૂમિકા સારી, સતનામના બીજક વાવી અને બીજક ઉગે એટલા માટે પાયા પ્રેમના, પાણી કાયમના માટે પ્રેમ જળનું સિંચન કર્યું. તો આપણા હૃદયમાં ભક્તિ ભાવનો છોડ ઉગ્યો, વિધો બહુ વિસ્તારી. ભક્તિ ભાવનો છોડ ઉગ્યો અને વૈધો બહુ વિસ્તારી. એમાં વિવેક વિચારના ખાતર નાખ્યા તો ફાલ ફૂલ લાગ્યા ભારી. સદગુરુ એવા વિચારને વિવેક શીખવાડ્યા કે તમે તમારા ઘરમાં વર્તમાન મંડો પાળવા એટલે આડો પાડશે જોવે. અરે આ માળા કાયમ રોજે હાંજેથી કામેથી હાંજે ઘેરે આવે. કેવા માળા ભેરા બેહીન ગુરુના આરતી પૂજન ને ગુણ ગાય છે. કેવા હળી મળીને રહે છે. પાડોશીને ભાવ થાય કે ભાઈ
તમને કોઈક ગુરુ હારા મળ્યા લાગે સો આ તમારી રેણી કરણી ભાવ પ્રેમ કે ભાઈ અમને તો આનંદ આવે છે ને જાય કે નાના અમને કહેજો ને તમારી રેણી કરણી જોઈને અમને ભાવ થાય છે. આ બધા એમ ભેગા થયા છે ને આ બધા એમ ભેગા થયા છે. ગુરુના બાળકના જીવનની કાંઈક ઝાંય દેખાય છે, પ્રકાશ દેખાય છે, એના હાવ ભાવ હળવું મળવું, એના વ્યવહાર, એની રીતભાત, એ જોતા એની સાપ બીજા હૃદય ઉપર ઉપસે છે. આ સત્ય કમાઈની સુગંધ બેકે જેના ફળ લાગ્યા છે રસધારી, સત્ય કમાઈની સુગંધ બેકવા મંડી, ફાલ ફૂલ લાગ્યા અને રસદાર ફળ થયા. રસદાર ફળ થયા, કોકડાઈ ગયેલા નહીં, વેઢા પડેલા નહીં, રસદાર ફળ થયા. દરેકના હૃદયની અંદર ગુરુ ભક્તિના ભાવ ઉભરાય એવા ફળ થયા. ફળ લાગ્યા રસધારી. પળે પળ ગુરુની રખવાળી જોવો શોભા બની છે કેવી સારી. પળે પળ સદગુરુની રખેવાળી દેખાય છે, એની આ શોભા કેવી દેખાય છે, શોભા કેવી બની છે, શોભા બની છે કેવી સારી. આ બધી તમને શોભા દેખાતી હોય ખૂબી માળીની છે, ખૂબી માળીની છે. ધન્યવાદ હોય જો માળી સદગુરુને કે એની મહેનતના આ બધા ફળ દેખાય છે. એની જ મહેનતના આપણે કાંઈ કર્યું નથી. આપણે તો એના તૈયાર બગીચામાં આટા મારીએ છીએ, એના તૈયાર કરેલા બગીચાની અંદર આટા મારીએ છીએ. આપણી કોઈ કમાઈ નથી. આપણાથી એક છોડ ન ઉજરે, ઉજેરનાર ગુરુ દાતા છે, ઉગારનાર સદગુરુ દાતા છે ભાઈ. એની કૃપા દ્રષ્ટિથી કામ થાય છે. ધન્ય ધન્ય ગુરુ માળી, ધન્ય હો કૃપા તમારી. એ સદગુરુ માળી તમને ધન્ય છે, તમારી કૃપાને ધન્ય છે. તમે દયા કરીને અમને મોક્ષના ફળ સેજે સેજે સખાડી દીધા, સેજે સેજે અમર ફળ ખવારી દીધા. તો આવા સદગુરુ ઉગારામ આ માનવ બગીચાના માળી પોતાના વાવેલા છોડનું કાયમને માટે ધ્યાન રાખે છે. મામૈયા બાપુ અમુક ટાઈમ રાય પર રહેલા ન્યા રહેતા ઓલા કીડી કરિયાણાના દરબારો સાદુલભાઈ અને દડુભાઈને રંગ લાગ્યો. પછી ઇંગોરામાં રહેવા ગયેલા સાદુલભાઈ ત્યાં મામૈયા બાપુ 10 વર્ષ રોકાણા છે. એ વખતમાં અર્જુન દાદાને લાભુ દાદાને ઘણી વખત ત્યાં જવાનું થયું અને એવો રંગ જમાવી દીધો. એને પણ પરમ ભક્ત બનાવી દીધા. અભિમાન, જાતિ અભિમાન, વર્ણ અભિમાન, કુળ અભિમાન બધું કાઢી નિર્મળ સ્વભાવના બનાવી દીધા. તારા સંગે કોઈ હરિજન થાહે તો હરિજન તું હાચો, તારાય સંગનો રંગ નો લાગે ત્યાં સુધી તુંય કાસો. તો ન્યાય બે દરબારો દડુભાઈ અને સાદુલભાઈ, બાબર પોપટભાઈ, એક દરજી નાગરભાઈ, એને મામૈયા બાપુએ ઉપદેશ કરેલો અને આ લાભ આપેલો. એમાં એ સાદુલભાઈ 10 વર્ષ બાપુને ત્યાં રોક્યા છે. એ અરસામાં ઘણીવાર અર્જુન બાપાને તેડાવીને, સત્સંગનો દાદાને તેડાવીને લાભ લીધો છે. પોતાના જીવનની સંધ્યાકાળ નજીક આવ્યો એટલે અર્જુન બાપાને બોલાવ્યા. અર્જુન બાપાને બોલાવીને કે બાપા, મારી છેલ્લી એક ઈચ્છા છે. આ દેહને હવે કાંઈ ભરોસો નથી, પણ એક વખત મને ઉગારામ બાપાના દર્શન કરાવો. એક વખત બસ મને ઉગારામ બાપાના દર્શન થઈ જાય એટલે આનંદ લે. અર્જુન બાપા કે ભલે ભાઈ, તમારો એવો ભાવ હોય તો બાપાને અરજ કરું. બાબાને વિનંતી કરી કે સાદુલભાઈ દરબારનો આવો ભાવ છે, હવે શરીર ખબળી ગયું છે, રીએ નો રીએ એવી સ્થિતિ છે, પણ આપના દર્શનની બાપા ઝંખના રાખે છે. તમે તો દયાળુ છો, દયા કરીને પધારો. ત્યારે બાપા કે ભલે ભાઈ, એનો એવો ભાવ હોય તો આપણા વાવેલા છોડવાનું આપણે ધ્યાન ન રાખી તો બીજું તો કોણ રાખે. સંતો દયાના સાગર છે, દયાના દરિયા છે, જેના હૃદયમાં કાયમને માટે કરુણાના ભાવ ઉભરાય છે.
એ તારવાના આમ ઉફાણા જ આવ્યા કરે, ઉફાણા જ આવ્યા કરે છે. તારવાના ભાવ ઉભરાણા કરે છે. એટલે મોટર બાંધીને અર્જુન બાપા, ઉગારામ દાદા, પછી લાભુ દાદા, દરબાર રીબડાના અમરુ બાપુ, ગુંદાળાના અંબાવી બાપા, એટલા પુરુષો મોટર લઈ અને ઇંગોરાળા ગામે સાદુલ ભક્તનો શેડો સુધારવાને માટે ગયા છે. જીવનનો શેડો સુધારવાને માટે ગયા છે. ભક્ત સાદુલનો શેડો સુધારવા ઇંગોરાળા આવેલજી. ભક્ત સાદુલનો શેડો સુધારવા ઇંગોરાળા આવેલજી. એ ઇંગોરાળામાં આવેલજી. ગુરુયુગમની કૃપા થકી ઉગમ ગુરુની દયા થકી ઈચ્છા મૃત્યુ પામેલ ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવજી. મૃત્યુ પામેલ ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવજી. ધન્ય ઉગમેશ્વર દેવ, તમે કીધી ગુરુજીની સેવ. ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવજી. ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવજી. ભક્ત સાદુલનો શેડો સુધારવા ઇંગોરાળામાં આવેલ ઉગમ ગુરુની દયા થકી જે ઈચ્છા મૃત્યુ પામેલ જઈને દરબારને મળ્યા. કેમ ભાઈ? કે બસ બાપા, તમારા દર્શનની ઈચ્છા હતી. ક્ષણભંગુર દેહ છે એને એક દી છોડવો પડે, એ મોહ તો તમારી દયાથી, સંતોની દયાથી છૂટ્યો છે. હવે દેહ આજ પડે તોય ભલે ને કાલ પડે તોય ભલે. મારા મનનો જે ભાવ હતો કે એકવાર મારા જાગતા જીવતા ભગવાનને તો મળી લઉં, એનું દર્શન તો કરી લઉં. બસ બીજી કોઈ બાપા ઈચ્છા નથી, બીજો કોઈ ભાવ નથી. આપના દર્શનનો જ ભાવ હતો. બહુ સારું, બહુ સારું. આસન કરીને બેઠા, ચા પાણી થયા. બાબર પોપટભાઈએ ઓકો ભરી દીધો. ઓકો પીતા પીતા કુદરતી લહેર આવી. દરબાર, કાંઈ ઈચ્છા હોય તો માગો, પણ આ હમો એવો કે મારા બાપ, મેં કાંઈ માગવા માટે તમને બોલાવ્યા નથી, પણ એવો મારો ભાવ છે કે આ દેહને કેવી રીતે અને કેમ છોડવું એ જાણવા માટે બોલાવ્યા છે. આ દેહ મારે કેમ છોડવો એ જાણવા હાટુથી તમને મારા બાપ બોલાવ્યા છે. મારી ઈચ્છા પ્રમાણે જઈ શકું ને એવી દયા કરો, એવી કૃપા કરો. ભલે ભલે દરબાર, તમારો ભાવ હોય તો તમે નક્કી કરો, એ ટાઈમે તમે જઈ શકો. તમે નક્કી કરો એ ટાઈમે તમે જઈ શકો. બસ. એટલે તરત જ પોતાના ઘરના સભ્યો અને પોપટભાઈ વાણંદ હતા, એને એટલું જ પૂછ્યું કે 11 કેદી છે.
કે આ વારે ને આ તારીખે છે, પછી બીજું કાંઈ ન બોલ્યા, પોતાના મનમાં નક્કી કરી લીધું કે આ ટાઈમે મારે 11 દી જાવું. એ પોતાના મનમાં નિર્ણય કરી લીધો, ધારણા બાંધી લીધી. પોતાની ધારણા અને માથે ગુરુની કૃપા. પોતાની ધારણા અને માથે સદગુરુની કૃપા નક્કી કરી લીધું. ત્યારે 2 ઘડી સત્સંગનો લાભ આપ્યો. રાત્રિના સમયે ભજનો બેગ બોલાણા લાબુ દાદાને કે ભાઈ તમે 2 ઘડી કંઈક આનંદ આપો. એટલે દાદાશ્રીએ કૃપા વિશે જ વાણી ગાઈને જે નાનું એવું મંડળ બેઠું હતું એને આનંદ આપ્યો. ગુરુ કૃપા શું છે, ગુરુ કૃપા શું કામ કરે છે, ગુરુ કૃપાનો લાભ કેવો છે, એ કૃપા વિશે મહિમા ગાતા પૂજ્ય દાદા શ્રી લાવેશ્વરનાથ કહે છે કે ગુરુ કૃપા કેવી હોય છે, ગુરુ કૃપાનો કેવો લાભ હોય છે. તો આપણે કમાઈ કરતા વાર લાગે ભાઈ, કમાઈ કદાચ ન કરી શકીએ, પણ ભોળા ભાવે સદગુરુને સેવીએ ને એટલે એની કૃપા મળે, અને કૃપા મળી એટલે બધુંય મળી ગયું. કૃપા મળી એટલે બધુંય મળી ગયું. પછી બીજું કાંઈ માગવાનું રહેતું નથી. ગુરુ કૃપામાં બધું સમાઈ ગયું. ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી ન પાવે પાર, એવી ગુરુ કૃપા છે અપાર જી. સદગુરુ કૃપા કરે, દૂધ મટીને થાય ઘ્રત જી. સદગુરુ જો કૃપા કરે, દૂધ મટીને થાય ઘ્રત જી. મેરવણ મંથન સર્વે મટી જાય, ગુરુ કૃપાથી તુરત, એવી ગુરુ કૃપા છે અપાર જી. સર્વે મટી જાય, એ ગુરુ કૃપાથી તુરત, એવી ગુરુ કૃપા છે અપાર જી. ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી ન પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર જી. એવી ગુરુ કૃપા છે અપાર જી. તલમાંથી તેલ, ચકમકથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય જી. તલમાંથી તેલ, ચકમકથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય જી. ગુરુ દ્રષ્ટિ, ગુરુની દ્રષ્ટિ,
દ્રષ્ટિ કૃપા ભરેલી નામ રૂપ મટી જાય એવી ગુરુ કૃપા છે હોય પારજી ગુરુ કૃપા છે અપાર જેનું વાણી ન પામે પાર એવી ગુરુ કૃપા છે હોય પારજી એવી ગુરુ કૃપા છે હોય પારજી હે કલ્પતરો કલ્પેથી પારસ પરસ થકી પરખાયજી કલ્પતરો કલ્પેથી પારસ પરસ થકી રે પરખાયજી વિના કલ્પે એ આપે ગુરુજી કૃપા અમૃત અપાર એવી ગુરુ કૃપા છે હોય પારજી સમર્પણ થઈ જા સદગુરુમાં મેલી મન અહંકાર દી સમર્પણ થઈ જા સદગુરુમાં મેલી મન અહંકાર દી લાભો બિંદુ શાયર માહી લાવો બિંદુ શાયર માહી થઈ જાય કાકાર એવી ગુરુ કૃપા છે હોય પારજી ગુરુ કૃપા છે અપાર જેનો વાણી ન પામે પાર એવી ગુરુ કૃપા છે હોય પાર એવી ગુરુ કૃપા છે હોય પાર ગુરુ કૃપા છે અપાર જેનો વાણી ન પામે પાર કૃપાનો વિષય વાણી કૃપા વાણીના વિષયમાં વર્ણવી શકાય એમ નથી એવી અગાધ છે ગુરુ કૃપા અપાર જેનો વાણી ન પામે પાર એવી ગુરુ કૃપા છે અપાર સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘૃત જ્યાં સુધી દૂધ છે ને ઉગારામ બાપા કહેતા દૂધ હોય ત્યાં સુધી ભેળું ન બેહાય આ બ્રાહ્મણનું દૂધ ને આ કણબીનું દૂધ ને આ કુંભારનું દૂધ ને આ લુવારનું દૂધ ને દૂધનું મંથન થઈ જાય તો ઘી એકરૂપ બની જાય કે મારા ભાઈ દૂધ હશે ત્યાં સુધી ભેળું નહીં બેહાય ત્યાં સુધી એકતા નહીં સધાય કોઈ સદગુરુના શરણે જઈ જામણ નાખી ટાણાહામાં વલોણા કરી અને ઘીને પ્રાપ્ત કરો અને જોઈ તેની પ્રગટે હે તો હું દેહ સૌ દેહ ભાવ છે એ દૂધ છે અને આત્મભાવ છે ને એ ઘૃત થયું તો દૂધમાંથી ઘી નીકળે ક્યારે કે સદગુરુ પાસેથી આત્મ ધ્યાનની ગુરુગમ રૂપી જામણ રૂપી દ્રષ્ટિ મળે ત્યારે થાય ને તો સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘૃત
દેહભાવ મટાડીને આત્મભાવ સુદ્રઢ કરાવી દે. મેળવણ મંથન બધું મટી જાય ગુરુ કૃપાથી તરત. મેળવવાના ને પ્રાપ્ત કરવાના ને બધાય મથણા ગુરુની દયાથી મટી જાય. જે વૃત્તિ દેહસંગી છે એ આત્મસંગી સદગુરુ બનાવી દે. એટલે મેળવવાના ને પ્રાપ્ત કરવાના ગોતણાની માથાકૂટ ગઈ. એવી ગુરુ કૃપા છે અપાર. તલમાંથી તેલ, ચકમકમાંથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય. ગુરુ દ્રષ્ટિ કૃપા ભરેલી નામને રૂપ મટી જાય. તલમાંથી તેલ કાઢવું હોય તો એને ઘાણીમાં ઓરવા જોઈએ. ચકમકમાંથી અગ્નિ પકડવો હોય તો એક રૂની પૂણી બનાવવી પડે. પછી એને કલ પાડવી પડે. જગતા દીવાને અડાડીને કલ પડે. પછી આમ પડખે ઠોકર મારે તો એમાં અગ્નિ પકડાય. એટલી મહેનત કરીએ. ગજવેલનો ટુકડો જોઈ, ચકમક જોઈ, પૂણી જોઈ, એ કલ ભૂંજાયેલી જોઈ, ઠોકર મારે ત્યારે એમાં કલ પકડાય. પણ દીવે દીવો અડાડી દેવો એમાં કેટલી વાર? આ કાંઈ ઠોકરું મારવાનું માથાકૂટ નહીં. દીવે દીવો અડાડી દેવો. તલમાંથી તેલ, ચકમકમાંથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય. ગુરુ દ્રષ્ટિ કૃપા ભરેલી નામને રૂપ મટી જાય. સદગુરુની કૃપા દ્રષ્ટિ એવી છે કે જેની કૃપા દ્રષ્ટિથી જે દેહાધ્યાસ છૂટવો ઘણો મુશ્કેલ, એ સદગુરુની કૃપા દ્રષ્ટિથી આ ધ્યાનથી નામ સ્મરણથી સેજે છૂટે છે. સેજે છૂટી જાય છે. તો પારસ મહિમા પરસથી કલ્પતરુ કલ્પેથી પરખાય. વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અપાર. કલ્પતરુ છે એની સાંયે બેહીને જે કલ્પો એ થાય, નો કલ્પો તો કાંઈ થાય. તમારે ગમે એટલું દારિદ્ર હોય પણ કલ્પવૃક્ષની સાંયે બેહીને ન કલ્પો તો કાંઈ ન થાય. અને કલ્પવામાં ભૂલ થાય તોય ભૂંડાય. કલ્પવામાં ભૂલ થાય તોય ભૂંડાઈ થાય. કલ્પા વિના કલ્પવૃક્ષ આપે નહીં. પારસમણી છે એ લોઢું એનું પરસ કરે તો સોનું થાય. પારસ મહિમા પરસ થકી કલ્પતરુ કલ્પેથી પરખાય. પણ વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અપાર. જ્ઞાનેશ્વર મહારાજે એમ કીધું કે હજારો કલ્પવૃક્ષ કરતા સદગુરુનો સંગ સુખકારી છે. હજારો કલ્પવૃક્ષ કરતા સદગુરુનો સંગ સુખકારી છે. કારણ કે કલ્પવૃક્ષની સાંયે બેહીને કલ્પવામાં ભૂલ થાય તો કંઈક બીજું થાય. કંઈક બીજું થાય. ત્યારે વિના કલ્પે આપે ગુરુજી. આપણે કલ્પનાય નથી કરી, વિચાર્યું નથી. અને અનુભવમાંના માર્ગની અંદર તમે અજાણ્યા છો તો વિચારો હું જોવું ને હું જાણવું ને હું સમજવું. માર્ગના આપણે અજાણ્યા છે, નકામી કલ્પવામાં ભૂલ થાય એવો ધંધો હું કામ કરીએ? સદગુરુને કહી તમને મોજ આવે એ દો, અને તમે દો એ મારે કબૂલ, ને તમે દો એ સારું જ હોય. આપણે વિચાર્યું ન હોય, આપણે કલ્પ્યું ન હોય, અને વિના કલ્પે આપણી કલ્પનામાં ન હોય એવો લાભ સદગુરુ આપે. લેર મેર કી બાત ગુરુ હુકમ સે હોતે. रहा लाल के अगम की बात देख के आई निगम में कहते हैं. એટલે વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અપાર. કૃપારૂપી અમૃત વિના કલ્પે આપે છે અને આપણી કલ્પનામાં ન હોય એવો લાભ આપે છે. પણ થઈ જા સમર્પણ સદગુરુમાં મેલી દે મન અહંકાર. લાભો બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. સદગુરુમાં સમર્પણ થઈ જા. મનનો અહંકાર મોલી દે, મનનો અભિમાન મેલી સદગુરુને સમર્પણ થઈ જા. લાવો બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. બિંદુ શાયરમાં ભળી ગયું એટલે બિંદુની ઉપાધિ જ મટી ગઈ, શાયર રૂપ બની ગયું. આવી મોડે સુધી જ્ઞાન ધ્યાનની વાતો થઈ. સવારે જાગી દાંતણ પાણી કરી, નાસ્તા પાણી કરીને કે દરબાર હવે રજા લઈ. ભલે બાપા. અર્જુન બાબા અને ઉગારામ દાદા બે સામે ઉભા રહ્યા. બે મૂર્તિને પોતાના હૃદયમાં આલેખી લીધી. મૌન થઈ ગયા.
મૂર્તિને હૃદયમાં ધારણ કરી લીધી. મૌન થઈ ગયા. રજા લઈને સંતો નીકળ્યા અને પાછળથી જે પોતે નિર્ણય કર્યો હતો તે 11ને દિવસે જેમ સર્પ કાસડી ઉતારી નાખે એમ થૂળદેહની ખોળને ઉતારી નાખીને કાયમને માટે સદગુરુ ચરણના વાસી થઈ ગયા. એ આનું નામ જન્મમાંય ખાઈટા, મરણમાંય ખાઈટા. આનું નામ જન્મમાંય ખાઈટા અને મરવામાંય ખાઈટા. હે, બાકી તો ગુરુ વિના મળ્યા વિના એકેયમાં કાંઈ આનંદ નથી, શેમાંય આનંદ નથી. કલ્પના જીવની બાપા મળતી જ નથી. સદગુરુ મળે ને એને સદાને માટે આનંદ છે. માટે સદગુરુને ધન્યવાદ કાયમને માટે આપીએ. સદગુરુની કૃપામાં જ કાયમને માટે આનંદ છે. ધન્ય ધન્ય ગુરુ ઉગમેશ્વર દેવા, ધન્ય ધન્ય સદગુરુ ઉગમેશ્વર દેવા, ધન્ય ધન્ય દેવી સોનલ માતા, ધન્ય ધન્ય દેવી સોનલ માતા. ગામ રે બાંદરામાં નિવાસ રે કીધા, ગામ રે બાંદરામાં નિવાસ રે કીધા, સત્ય રે જ્ઞાનના પ્રકાશ રે કીધા, સત્ય રે જ્ઞાનના પ્રકાશ રે કીધા. નિજ રે ભક્તિને પ્રગટ રે કીધી, નિજ રે ભક્તિને પ્રગટ રે કીધી, અગમની ખબરો રે મારે વાલે રે દીધી. અગમની ખબરું રે મારે વાલે રે દીધી. હે ધન્ય ધન્ય સદગુરુ ઉગમેશ્વર દેવા, હે ધન્ય ધન્ય દેવી સોનલ માતા. અનેક હંસોના વાલે ઉધાર રે કીધા, એ પોતાના જાણીને વાલે શરણો માં લીધા, પોતાના જાણીને વાલે
ધન્ય ધન્ય સદગુરુ ઉગમેશ્વર દેવા ધન્ય હે ધન્ય ધન્ય દેવી સોનલ માતા ધન્ય ધન્ય દેવી સોનલ માતા ભવો રે ભવના બંધન ને રે તોડ્યા ભવો રે ભવના બંધન ને રે તોડ્યા જમને આથેથી મારે વાલે રે સોડ્યા જમને એ જમને રે હાથેથી મારે વાલે રે સોડ્યા ધન્ય ધન્ય સદગુરુ ઉગમેશ્વર દેવા ધન્ય ધન્ય હે ધન્ય ધન્ય દેવી સોનલ માતા દાસ જંતી ગુરુ ઉગમેશ્વર દેવા દાસ આદિ નારાયણ સે દેવન કે દેવા એ આદિ રે નારાયણ સે દેવન કે દેવા ધન્ય ધન્ય સદગુરુ ઉગમેશ્વર દેવા ધન્ય હે ધન્ય ધન્ય દેવી સોનલ માતા એ ધન્ય ધન્ય દેવી સોનલ સદગુરુદેવ